હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો શું કહો છો બધા? ચા પાણી કરે બધાએ? ચા નાસ્તો કરી દીધો? હા, હું તો હમણાં જ કરીને બેઠું. ચા ને ભાખરી ખાધી હતી આજે? ચા ને ભાખરી નથી ખાધી, ખાલી ચા પીધી. તો તને રોજ રોજ ભાખરી ખાવામાં શું તકલીફ પડે છે? મને નથી ખાવું, મને ખાવું હોય તો હું ખાઈ લે. પણ સવારે બેટા ભૂખ્યા પેટે ના જવાય. ભૂખ્યા પેટે ક્યાં ના જવાય? હું ક્યાં બેટા જવાય? ભૂખ્યા પેટે અત્યારે ના જવાય, કારણ કે અત્યારે વરસાદી વાતાવરણમાં બીમારીઓ ઘરે ઘરે ફેલાયેલી છે. તો તમને રોગ ઘરે આવીને તો ખાઈ ના પણ ઘરે આવીને તું ખાય પણ તું ટ્યુશન જાય ભૂખ્યા પેટે તો કોઈ પણ જ્યાં ત્યાં મચ્છર હોય આ તે તો એ રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય. તો તમે જમો શું? જો જમો ને તો તમારો રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય, પછી તમને બીમારી જલ્દી લાગુ પડે. આ વરસાદી મોસમમાં જ્યાં ત્યાં મચ્છર હોય, જ્યાં ત્યાં પાણીના ખાબોચિયા ભરાયેલા હોય, કોણ ખાલી કરે? કોઈ ખાલી ના કરે. એટલે તમારે જાતે જ રોજ સવારે ભૂખ્યા પેટે કોઈએ પણ ઘરેથી બહાર નીકળવાનું નહીં. તમને પણ કહું છું મિત્રો કે કોઈ બીએ સવારે ચા નાસ્તો કર્યા વગર ઘરેથી નીકળવાનું નહીં. અત્યારે હાલ બીમારીઓના બહુ જ સિઝન ચાલી રહી છે, એના કારણે ઘરે ઘરે બધા બીમાર પડે છે અને ઘરે ઘરે બીમારીઓ ફેલે છે. એટલે જો ભૂખ્યા પેટે હોઈશું તો આપણને રોગ જલ્દી લાગુ પડશે અને બહારનું ઇન્ફેક્શન જલ્દી આપણા શરીરમાં પ્રવેશ કરશે. અને તમારું જો ફૂલ પેટ હશે, ફૂલ નાસ્તો તમે કરેલો હશે, તો જેથી કરીને તમારાથી બીમારી હંમેશા દૂર ભાગશે. એટલે મિત્રો કોઈ પણ ભૂખ્યા પેટે ઘરની બહાર નીકળવું નહીં. ઉપવાસ કરતા હોય, શ્રાવણ માસ હોય તો પણ થોડીક વેફર કે ચા નાસ્તો એવું કંઈક ફ્રૂટ ખાઈને પણ ઘરેથી નીકળવું, એમને એમ નીકળવું નહીં. શું કીધું બ્રિજેશ? શું કીધું? બરાબર? હવે ભૂલ કરીશ જ્યાં થોડી એક ભાખરી અને થોડી ચા પી લે. હવે બરાબર, એક ભાખરી અને થોડી ચા પી લે. એમને ભૂખ્યા પેટે બેટા જવાનું નહીં.